નમસ્કાર દોસ્તો, કેમ છો? આપ સૌ આશા કરીએ છીએ આપ સૌ મજામાં જશો. આજનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટ 2025મો દિવસ. આજના દિવસે ભૂતકાળની અંદર આપણા દેશના સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સૈનિકો, દરેક લોકો એ અંગ્રેજોની ગુલામી સામે લડ્યા અને આઝાદી મળી. અને આજનો દિવસ દેશના 79મો સ્વતંત્રતા દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે આપણે ઉજવો. દરેક શાળાએ, પ્રાંત કચેરીએ, કલેક્ટર કચેરીએ, મુખ્યમંત્રી આવાસના અંતર્ગતમાં દરેક જગ્યાએ, પ્રાંત ઓફિસે, દરેક જગ્યા ઉપર આપણે આનો જશ્ન ઉજવો. પરંતુ એક બે વાત એવી કરવી છે આજે કે આપણે એ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો થઈ ગયા, પણ જે આપણે સ્વઘોષિત અમુક એવી પરંપરા છે, જે પરંપરા ક્યાંયથી એક્ઝિસ્ટ નથી કરતી, ન ધાર્મિક, ન સામાજિક, ન રાજનીતિક, ન કોઈની વૈચારિક, એવી અમુક એવી પરંપરા છે. માની લો કે આજના દિવસે સાતમ, તો શીતળા માતાજીનો પર્વ છે. ઘરે મહિલાઓ, બહેનો, લેડીસો શીતળા માતાજીના મંદિરે જાય, પ્રાર્થના કરે, વિવિધ જાતની કુલરની પ્રસાદી આપવાની હોય. આવતીકાલનો દિવસ એટલે કે જન્માષ્ટમી, ભગવાન શ્રી કૃષ્ણ કે જેમના કૃષ્ણમ વંદે જગદગુરુ વસુદેવ કુટુંબકમની આ સૂત્રો કે જે આપણા સૌના જગતના બાપ એવા કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ હોય, એમની સાથે સાથે આપણા સભ્ય સમાજની અંદર મહદઅંશે એક એવી પરંપરા કે જે પરંપરા ફક્ત ને ફક્ત મારા તમારા જેવા લોકોએ ઉપજાવી કાઢેલી છે, જુગાર રમવાની પ્રથા. જી હા, ખૂબ જાગૃતતા વાળી વાત છે, ખૂબ ગંભીરતાથી વાત સમજવાની જરૂર છે. કારણ કે જ્યારે આ ગુજરાતની ધરામાં જ નહીં, સમગ્ર દેશની અંદર કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આવતો હોય, આઠમના દિવસે, આવતીકાલના દિવસે, ત્યારે એના આસપાસના દિવસમાં સ્પષ્ટપણે આપણે સૌ લોકો, એ પછી મહિલાઓ હોય, બાળકો હોય, વડીલો હોય, વૃદ્ધો હોય, કંઈક ને કંઈક અંશે જુગાર રમે છે. એ પછી રૂપિયા નો હોઈ શકે, એ પછી લાખો રૂપિયામાં હોઈ શકે, કે પાવલીના રૂપિયા, કે આઠાના પૈસા, જે બી હોય. પણ ક્યાંક અને ક્યાંક મને એવું લાગે છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના સાથે આવી મેલી ઘેલી એક પ્રકારની એવી પરંપરા કે જે પરંપરાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને કંઈક ને કંઈક અપમાનિત કરીએ છીએ. ઉપરથી ભગવાન પણ જોતા હશે તો એવું ભગવાનને થતું હશે કે આ મારા પૃથ્વી પરના માનવો મારા જન્મદિને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જુગાર રમીને ઉત્સવ કરે છે. આમ જોવો તો આપણા ગામડા એટલે કે આપણી સંસ્કૃતિની પરંપરાના રખોપિયા કરે છે એ ગામડાના લોકો. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ઘણા બધા ગામડાની અંદર કંઈક ને કંઈક અંશે એ પછી ઘરે બેસીને પત્તા રમાતા હોય, નગરના ચોકમાં રમાતા હોય, કે પછી ગમે તે જગ્યા ઉપર, એ પછી મહિલા દ્વારા રમાતા હોય, બાળકો દ્વારા રમાતા હોય, કે વડીલો દ્વારા રમાતા હોય. પરંતુ જુગાર એ માત્ર ને માત્ર એક એવું દૂષણ છે. અને એ દૂષણને જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાથે જોડીએ છીએ, ત્યારે મારે ને તમારે સૌને સમજવાની જરૂર છે કે આપણે આપણા ધાર્મિક એ પર્વને, કે જે પર્વથી આપણે ઉલ્લાસ આવે છે, આનંદ આવે છે, આપણે સૌ આસપાસમાં એક આપણે ભગવાન શ્રી કૃષ્ણને લાવવા માટે એના જન્મોત્સવમાં નંદ ઘેરા નંદભાઈ બાબા સૂત્ર લાગતા હોય, આસપાસના વાતાવરણમાં ભગવાનનો આપણે આનંદ ઉલ્લાસ મનાવતા હોય, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણા ભાઈઓ, આપણા બહેનો, મહિલાઓ, તમામ લોકો કંઈક ને કંઈક જુગાર રમવા બેસી જાય, ત્યારે દુઃખની લાગણી અનુભવીએ છીએ. એક નાનકડા અમથા યોગ તરીકે કદાચ મારા એક વિડીયોથી, મારી એક આ વૈચારિક સદભાવની ક્રાંતિથી કદાચ પરિવર્તન નહીં આવે. આ વિડીયો જેટલા લોકો સાંભળે છે, અથવા તમે સૌ સાંભળીને તમારા સૌ સુધી, મિત્રો સુધી પહોંચાડજો અને કહેજો કે આપણી આ પરંપરા આપણે સ્વઘોષિત ઉપજાવી કાઢેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય કીધું નથી કે આવા જુગાર રમવા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ થતું હોય ત્યારે જુગાર રમાતા હોય આપણી આસપાસમાં, તો કંઈક ને કંઈક અંશે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની કઈ રીતની ઉજવણી કરીએ, એક દુઃખની બાબત છે. અને એટલું જ બધું જુગાર રમવાની તમને અંદરથી ખદબદાહત અને ચલચલાહટ ઉપડતી હોય, તો જુગાર જ રમવો હોય ને સાહેબ, તો એ ગરીબોના આંસુ સાથે ના અન્યાયો છે એની સાથે રમો, એમને આંસુ લૂછવા માટે જુગાર રમો તમે તમારા પૈસાથી, એમાં વાંધો જ નથી. એટલે કે એમને આંસુ લૂછવા માટે તમે ત્યાં જાઓ, તમે કદાચ 5, 10, 15, 20 હજાર તમે વાપરી નાખો, એની પાછળ કોઈ શંકાને સ્થાન નથી. ત્યારબાદ કોઈ જરૂરિયાતમંદ કોઈ દીકરી હોય, એના લગ્ન પ્રસંગે હોય, આજે ઘણા બધા ગરીબો આપણી આસપાસ લોકો હોય, એમના ઘરે આ તહેવાર ઉપર ખાવાના ફાફા હોય, તેલના ફાફા હોય, મીઠાઈની તો વાત જ ન કરવી. તો એવા પ્રસંગે આપણે પહોંચીને આપણે જે જુગારમાં પૈસા વાપરવાના છીએ, એ જ પૈસાથી એમના પણ ઘરે ઉત્સવ અનુભવાય એવી કંઈક વાત કરીએ ને. ખાસ કરીને વૈચારિક ક્રાંતિ એક સદભાવ, એક સદભાવનાથી
પ્રેરિત આ ફેસબુકના એક વિડીયો જ નથી, પરંતુ આ એક એવો મેસેજ છે. એક નાનકડા યુવક તરીકે અપીલ કરું છું 2 હાથ જોડીને કે જુગાર આપણું કલ્ચર નથી સાહેબ. આપણું કલ્ચર તો મહેમાન નવાજી કરવામાં છે. આપણું કલ્ચર તો આપણી સંસ્કૃતિના રખોપિયા કરવામાં છે. તો જાગૃત લોકોને અપીલ છે, આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણને જન્મોત્સવ ઉપર આપણે આ જુગાર ધામને બંધ કરીએ અને વર્ષોથી ચાલતી આ કુપરંપરા કહું છું એને બંધ કરીએ અને આવો સાથે મળીને એક એવો મેસેજ આપીએ. અને મને કોમેન્ટ કરજો જેટલા લોકો મારા આ નિર્ણય સાથે સહમત છે અને તમારો શું વિચાર છે કે આ દૂષણ બંધ થવું જોઈએ કે ન થવું જોઈએ. આના પર તમે સૌ તમારા મુક્ત વિચાર મને શેર કરજો, જેથી કરીને આપણે થઈ શકે. જય હિન્દ, જય ભારત. એક નાનકડા યુવકની અપીલ સમજીને આગળ તમારા મિત્રો સુધી પહોંચાડજો એવી પ્રાથમિક ભલામણ છે. તો આપ સૌને જન્માષ્ટમીના ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.